નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ વોલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જુલાઈ 1થી 15 જુલાઈ 2020ના ટોપ 70 મહત્ત્વના ક્વેશ્ચન જોઈશું, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ જશે. એના પહેલાં બીજી એક માહિતી લઈ લઈએ. જો મિત્રો તમે ડિસેમ્બર 2019થી જૂન 2020 સુધીના મહત્ત્વના 500 કરંટ અફેર્સને પ્રશ્નોની PDF ડાઉનલોડ કરવા માગતા હોય તો ફક્ત 20 રૂપિયામાં તમને તે PDFની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જે ફક્ત તમે 20 રૂપિયામાં ખરીદી શકશો. તો મિત્રો, આ રહ્યા આપણા આજના ક્વેશ્ચન્સ. ડેટ 1થી પહેલાં 8/7/2020 સુધીના પ્રશ્નો જોઈશું અને એના પછી આગળના પ્રશ્નો જોઈશું. ટોપ 70 મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન્સ ફોર ઓલ અપકમિંગ કોમ્પિટિટિવ એક્ઝામ. ફર્સ્ટ, પહેલાં તો 1 જુલાઈએ કયો દિવસ હોય છે? ડૉક્ટર્સ ડે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી? હિમાંશુ પંડ્યાની. દેશની સૌપ્રથમ પ્લાઝમા બેંકની શરૂઆત ક્યાં શરૂ થઈ? અમદાવાદ સિવિલમાં. IIT મુંબઈના વિદ્યાર્થીઓ અને સંશોધકોએ સ્વદેશી રિસીવર ચિપનું નિર્માણ કર્યું છે, તેનું નામ શું છે? ધ્રુવ નામ આપવામાં આવે છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જ 1.7 ટ્રિલિયન ડોલર સાથે દુનિયાનું કેટલાકમા ક્રમનું સૌથી મોટું એક્સચેન્જ બની ગયું છે? 10મા ક્રમનું. ચીને બાંગ્લાદેશના ઉત્પાદનોને નિકાસ શુલ્કમાં કેટલા ટકાની છૂટ જાહેર કરી છે? 97% છૂટ જાહેર કરી છે. PM કેર્સ ફંડમાંથી દરેક રાજ્યોને પ્રવાસી મજૂરો માટે કેટલા કરોડની ફાળવણી કરવામાં આવી છે? 1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માનવ સંસાધન મંત્રાલયે યુક્તિ 2.0ના નામે વેબ પોર્ટલ શરૂ કરી છે. યુક્તિનું પૂરું નામ શું છે? યંગ ઇન્ડિયા કોમ્બેટિંગ કોવિડ વિથ નોલેજ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન. આગળનો ક્વેશ્ચન. ભારત રશિયા પાસેથી કયા 12 વિમાન ખરીદશે? MiG-29. હિન્દુસ્તાન એરોનોટિક્સ પાસેથી 12 Su-30 MKI વિમાન ખરીદશે. દેશમાં ખાનગી રેલગાડીઓનું સંચાલન ક્યારથી થઈ શકે છે? એપ્રિલ 2023થી. 5 ઇનિંગમાં સદી કરવાનો રેકોર્ડ ધરાવતા વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન જેમનું હાલમાં નિધન થયું તે કોણ છે? એવર્ટન વિક્સ. મ્યાનમારમાં કયા વિસ્તારમાં ભૂસ્ખલન થવાથી ઘણા લોકોના મોત થયા? કચિન પ્રદેશના પેકાન વિસ્તારમાં. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન કયા વર્ષ સુધી રશિયાના પ્રમુખ પદે રહેશે? 2026 સુધી. હાલમાં કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન થયું. તેઓ કયા નામે પ્રખ્યાત હતા? માસ્ટરજી. ફેર એન્ડ લવલીને નામ બદલીને શું કર્યું? ગ્લો એન્ડ લવલી. ભારતીય રેલવેએ 251 વેગન સાથે 2.8 કિલોમીટર લાંબી કઈ ટ્રેન દોડાવીને વિક્રમ રચ્યો? શેષનાગ ટ્રેન, જે નાગપુરથી કોરબા વચ્ચે. કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ વિભાગ અને પુના સ્થિત IITM વિભાગે 40 કિલોમીટરમાં વીજળી પડશે કે કેમ તે દર્શાવવા એપ બનાવી છે. આ એપનું નામ શું છે? દામિની એપ નામ આપવામાં આવે છે. વેન્ડર્સની સમૃદ્ધિ માટે એક વિશેષ પહેલ PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ, PM સ્વનિધિ. બેડમિન્ટનમાં સુપર ગ્રાન્ડ સ્લેમ 9 મેજર ટાઇટલ જીતનારો એકમાત્ર ખેલાડીએ સંન્યાસ લીધો, તેનું નામ શું છે? ચીનનો લિન ડેન. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? શ્રીકાંત માધવ વૈદ્યની નિયુક્તિ કરવામાં આવી છે. વિશ્વના સૌથી મોટા 10,000 બેડના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ ક્યાં થયો? દિલ્હીમાં. ભારત અમેરિકા પાસેથી કયા ડ્રોન વિમાનો ખરીદશે? પ્રિડેટર B. ઓસ્કાર વિજેતા ઇટાલિયન સંગીતકાર જેમનું હાલમાં નિધન થયું તે કોણ? એનિયો મોરિકોન. ઇઝરાયેલે કયો જાસૂસી ઉપગ્રહ લોન્ચ કર્યો?
ઓફેકે 16. એડોર્ડ ફિલિપે ફ્રાન્સના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે. તેના સ્થાને નવા વડાપ્રધાન કોણે બનાવવામાં આવ્યા? જીન કાસ્ટેક્સ. કોવિડને ધ્યાને લઈને કયા રાજ્યની સરકારે વિશ્વ પ્રસિદ્ધ શ્રાવણી મેળો આ વર્ષે મોકૂફ રાખ્યો છે? ઝારખંડની સરકારે. ઝારખંડની સોહરાઈ અને કોહબર આર્ટને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. ઝારખંડની રાજ્ય સરકારે દૂરદર્શન સાથે મળીને સ્કૂલ સ્ટાર્ટ કરી છે. કોરોનાનો કચરો એકત્રિત કરવા કયા શહેરની સ્થાનિક સરકારે પીળા કલરની કચરા પેટી મૂકવાનો નિર્ણય કર્યો છે? ઇન્દોરની સ્થાનિક સરકારે. વર્લ્ડ બેન્કે એમએસએમઈ માટે કેટલા મિલિયન ડોલરનો ઇમરજન્સી રિસ્પોન્સ શરૂ કર્યો છે? $750 મિલિયન. દિલ્હી બાદ રાજ્યની સરકારે પ્લાઝમા બેંક સ્થાપવાની ઘોષણા કરી. કયા રાજ્યની સરકારે? તો આસામની. કોરોનાને કારણે અદાલતો બંધ છે ત્યારે કયા રાજ્યની સરકારે જુનિયર વકીલો માટે ₹3000નું માસિક પેન્શન આપવાની જાહેરાત કરી છે? તમિલનાડુ. ભારતીય રેલવેએ દેશભરના 6000થી વધુ સ્ટેશનો પર વિડીયો સર્વેલન્સ સ્થાપવા માટે રેલટેલ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. તો રેલટેલ શું છે? તો રેલટેલ એક સાર્વજનિક ક્ષેત્રની અંડરટેકિંગ પીએસયુ છે જે રેલવે મંત્રાલયના નેજા હેઠળ કાર્ય કરે છે. 29 જૂન 2020ના રોજ ભારત સરકાર અને વર્લ્ડ બેન્કે કયા રાજ્યમાં શહેરી ગરીબોને પોસાય તેવા મકાનો પૂરા પાડવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તમિલનાડુ. પરપ્રાંતીય મજૂરો માટે રોજગારની તકો ઊભી કરવા સમર્પિત કમિશનની રચના કયા રાજ્યએ કરી છે? મધ્યપ્રદેશ સરકારે. મધ્યપ્રદેશ રાજ્ય સરકારે 1 જુલાઈથી કયું અભિયાન શરૂ કર્યું છે જેમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે? કિલ કોરોના અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશ સરકાર દ્વારા. ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ઘોષણા મુજબ દિલ્હીમાં કયો સર્વે કરવામાં આવશે જેમાં બ્લડ સેમ્પલનો ઉપયોગ થાય છે? સેરોલોજિકલ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ IISc ના એન્જિનિયરોની ટીમે કયા પ્રોજેક્ટ હેઠળ સઘન સંભાળ એકમ ICU ગ્રેડ વેન્ટિલેટર બનાવ્યું છે? પ્રોજેક્ટ પ્રાણ અંતર્ગત. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ડ્રગ મુક્ત ભારત વાર્ષિક એક્શન પ્લાન 2020 અને 21માં રહેશે. ડેટ 9/7/2020થી 13/7/2020 સુધીના. હવે કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. શોલે ફિલ્મમાં સુરમા ભૂપાલીનો રોલ કરીને જાણીતા થયેલા અભિનેતા જેમનું હાલમાં નિધન થયું તે કોણ? જગદીપ જાફરી. સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આંકડા મુજબ વાર્ષિક માછલી ઉત્પાદનમાં કયું રાજ્ય ટોપ પર રહ્યું છે? તો વાર્ષિક ઉત્પાદનમાં 7.75 લાખ ટન વાર્ષિક ઉત્પાદન સાથે તમિલનાડુ પ્રથમ ક્રમે રહ્યું છે. ગુજરાત 7.49 લાખ ટન વાર્ષિક ઉત્પાદન સાથે બીજા સ્થાને રહ્યું છે. રેડ કોરલ કુકરી નામનો દુર્લભ પ્રજાતિનો સાપ કયા રાજ્યમાં જોવા મળ્યો જે છેલ્લે 1936માં દુધવા જંગલોમાં જોવા મળ્યો હતો? ઉત્તર પ્રદેશમાં. CBSE બોર્ડે શિક્ષકો અને વિદ્યાર્થીઓના મફત પ્રશિક્ષણ માટે કઈ સોશિયલ સાઇટ્સ સાથે સમજૂતી કરી? ફેસબુક જોડે. ધ ડાયના એવોર્ડ 2020થી કોને સન્માનિત કરવામાં આવ્યા? પ્રિયા ઠકરાલને. રાજકુમારી ડાયનાનો વારસો જીવંત રાખવા માટે બ્રિટનની સરકાર 1999થી દર વર્ષે સામાજિક અને માનવતાવાદી કાર્યો કરવા માટે આ એવોર્ડ આપી રહી છે. ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે પુસ્તક પ્રકાશિત કર્યું છે જેનું શીર્ષક શું છે? ઓવરડ્રાફ્ટ સેવિંગ ધ ઇન્ડિયન સેવર. તાજેતરમાં કયા દેશે કોલસાનો ઉપયોગ બંધ કરવાની ઘોષણા કરી છે? જર્મનીએ. હવે 4 જુલાઈ. તો 4 જુલાઈ એટલે ધર્મચક્ર દિવસ. ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કન્ફેડરેશન દ્વારા આ દિવસ મનાવવામાં આવે છે. બ્લૂમબર્ગ બિલિયનર ઇન્ડેક્સની યાદી મુજબ મુકેશ અંબાણી વિશ્વમાં કેટલામાં ક્રમે છે?
તો મુકેશ અંબાણી નેટવર્થ 5.14 લાખ કરોડ રૂપિયા સાથે 8મા ક્રમે. 11 જુલાઈ એટલે વિશ્વ વસ્તી દિવસ. ટોપ 100 મોસ્ટ વેલ્યુએબલ બ્રાન્ડના રિપોર્ટ અનુસાર જગતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડમાં પ્રથમ ક્રમે કઈ બ્રાન્ડ છે? $416 અબજ સાથે એમેઝોન પ્રથમ સ્થાને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા એશિયાના સૌથી મોટા સોલર એનર્જી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો મધ્યપ્રદેશના રીવા ખાતે. આસામના કયા અભયારણ્યને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે અપગ્રેડ કરવામાં આવશે? દેહિગ પટકાઈ અભયારણ્ય. ભારતનું પહેલું એવું કયું રાજ્ય છે જે મફતમાં આરોગ્ય વીમો આપી રહ્યું છે? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં કેટલા જમ્બો કોવિડ કેર સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે? 4. મહારાષ્ટ્રમાં સંજય ગાંધી, ગુગુમલ તથા નવેગાંવ નેશનલ પાર્ક આવેલા છે. ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી કોણ બન્યા? અમેરિકન અભિનેતા ડ્વેન જોન્સન. બ્રિટનમાં પડદા પર સફળતા મેળવનાર પ્રથમ અશ્વેત અભિનેતા જેમનું હાલમાં નિધન થયું? અર્લ કેમરન. ગોવાના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી જેમનું હાલમાં કોરોનાના કારણે અવસાન થયું? સુરેશ ઓમાનકર. ગોવાના મોલેમ નેશનલ પાર્કને કયું નામ આપવામાં આવ્યું? મહાવીર નેશનલ પાર્ક. ગોવામાં બોન્ડલા અને કોટીગાંવ અભયારણ્ય પણ આવેલા છે. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન યુવાનોને ડિજિટલ સ્કિલ પ્રદાન કરવા કોની સાથે સમજૂતી કરી? માઇક્રોસોફ્ટ સાથે સમજૂતી કરવામાં આવી છે. સીબીએસઈ બોર્ડે ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં કેટલા ટકાનો કાપ મૂક્યો છે? 30%. કોવિડ-19 સ્પેશિયલ ઇન્સ્યોરન્સ મેળવનાર ભારતની પ્રથમ ફિલ્મ કઈ હશે? તાપસી પન્નુની લૂપ લપેટા. દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિ રસરંગમાં પરિક્રમા અને બુધવારની પૂર્તિ કળશમાં તળને ફળના કોલમનિસ્ટ જેમનું હાલમાં નિધન થયું? નગીનદાસ સંઘવી, જેમનો જન્મ 10/3/1920ના રોજ સૌરાષ્ટ્ર ભાવનગર ખાતે થયો હતો. નિધન 12/7/2020ના રોજ અને 2019માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. કઈ અમેરિકન કંપનીએ જીઓમાં 730 કરોડ રૂપિયાનું રોકાણ કરશે? ક્વાલકોમ. 0.15% શેર ખરીદશે. તાજેતરમાં કયા દેશોને શીતળા મુક્ત જાહેર કરવામાં આવ્યા? માલદીવ અને શ્રીલંકાને. તાજેતરમાં કયા પતંગિયાને ભારતનું સૌથી મોટું પતંગિયું ઘોષિત કરવામાં આવ્યું? ઉત્તરાખંડમાં જોવા મળતું ગોલ્ડન બર્ડ વિંગ. કયા રાજ્યએ કોરોના વિશે સટીક માહિતી આપવા માટે દ્રષ્ટિ અને બેરોજગાર યુવાનો માટે હોપ વેબ પોર્ટલ શરૂ કર્યું? ઉત્તરાખંડ. હાલમાં ભારતના કયા બોક્સર IAABA રેન્કિંગમાં પ્રથમ ક્રમે રહ્યા? અમિત પંઘાલ. કયા રાજ્યમાં દર વર્ષે લાઈવ હરોવા તહેવાર મનાવવામાં આવે છે? તો મણિપુરમાં. મિતેઈ જાતિના લોકો ઉમંગ લાઈ નામના પરંપરાગત દેવતાને પ્રસન્ન કરવા પ્રયાસ કરે છે. કયા દેશમાં બલી ચડાવવા પશુઓ માટે ડિજિટલ હાર્ટ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું? બાંગ્લાદેશમાં. તમામ ઘરોમાં LPG કનેક્શન પહોંચાડનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? હિમાચલ પ્રદેશ. ભારતે કયા દેશમાં સંસ્કૃત વિદ્યાલયનું નિર્માણ કર્યું? નેપાળમાં. કયા દેશમાં દુનિયાની સૌથી પહેલી ગોલ્ડ પ્લેટેડ હોટેલ બનાવવામાં આવી છે? વિયેતનામમાં. 2 જુલાઈ એટલે વિશ્વ ખેલ પત્રકાર દિવસ. વિઝડન મેગેઝિને ભારતના સૌથી કિંમતી ખેલાડી કોણે ઘોષિત કર્યા? રવિન્દ્ર જાડેજાને. ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચના અનુમાન મુજબ 2022માં ભારતનો GDP ગ્રોથ કેટલા ટકા રહેશે? 8%. પાકિસ્તાને પ્રથમ મહિલા લેફ્ટનન્ટ જનરલ તરીકે કોની નિમણૂક કરી? નિગાર જોહરની. મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.